મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક અજાણ્યા શખ્સોએ એક યુવાન પર લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। અગોલ ગામના અમનભાઈ પ્રવીણભાઈ પોતાના મિત્રો સાથે રોડ સાઈડ પર ગાડી પાર્ક કરીને ઊભા હતા। તે દરમિયાન એક વ્યક્તિએ ગાડી હટાવવા બાબતે કહ્યું હતું, જેને લઈ બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદમાં અમનભાઈ અને તેમના મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા। ત્યારબાદ તેઓ કડી ખાતે કોટ સામે આવેલી જૂની સાહિલ હોટલ પર ચા પીવા માટે બેઠા હતા। તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા અને અમનભાઈ તથા તેમના મિત્રો પર અચાનક લાકડીઓથી હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન અમનભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત અમરભાઈને તેમના મિત્રો દ્વારા તાત્કાલિક ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં 4 થી 5 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈમાન જાદવ અને તમે જોઈ રહ્યા છો VAT ન્યૂઝ। મિત્રો, કડી શહેરમાં એક વ્યક્તિને મારવાનો બનાવ બન્યો છે। આપણે તેને ભાગ્યોદય હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને આપણે તેનું નિવેદન લેશું। શું નામ તમારું? મારું નામ શ્રીભાઈ અમનભાઈ પ્રવીણભાઈ। શું બનાવ બન્યો? આજે અમે 3:30 આસપાસ ગાડી લેવા માટે આવ્યા હતા, બરોબર। અમે ગાડી લઈને અહીંયાથી મારા બેનના ઘેર ઇફતારી માટે જવાનું હતું અમારે, બરાબર। તો અહીંયા કસ્બામાં મારી બેન રહેશે, ત્યાં ઇફતારી માટે અમે જતા હતા। રસ્તામાં ડેરી જોડે ત્યાં પાર્લર છે, ત્યાં અમારો રિવેસ મારવામાં થોડી બોલી ચાલી થઈ, બરાબર। ત્યાં પતી ગયું। એ થયા પછી અમે અહીંયાથી નીકળી ગયા અને મારા જે બંને મિત્રો હતા એ લોકો ગાડીમાં જ હતા, બરાબર। અને મારા રોજનું હતું એટલા માટે અમે ચા પીવા માટે અશરફી ટી સ્ટોલ છે ત્યાં ચા પીવા માટે ગયા હતા, બરાબર। ત્યાં હું ચા પીતો હતો અને એ શખ્સ પાછળથી આવી અને મને માથામાં લાકડી મારી અને કડીમાં આવું નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી।